જય ગુરુદેવ. ચૂંટણી એ લોકશાહીની પારાશીશી છે. ચૂંટણી દ્વારા મતદાતાઓ મત આપી અને પોતાના પ્રતિનિધિને ચૂંટે છે અને ચૂંટાયેલા પ્રતિનિધિ આપણા રાષ્ટ્રનું સંચાલન કરે છે. અને આપણા બંધારણમાં સાર્વત્રિક મતદાન અધિકાર અને ગુપ્તતાનો અધિકાર આપેલો છે. એટલે સાર્વત્રિક મતદાનના અધિકાર વડે આપણે સર્વ મતદાતાઓએ મત આપી અને આ લોકશાહીના મહાપર્વને આપણે ઉજવવો જોઈએ. આપણા એક મતની અમૂલ્ય કિંમત છે. એટલે મત નક્કી કરે છે કે આપણે આપણા અર્થતંત્રને કઈ દિશામાં લઈ જવું છે. તો કોઈ પણ જાતના નિસંકોચપણે, સેહ શરમ રાખ્યા વગર, જાતપાતને ભૂલી અને કોઈ પણ જાતના ડર વગર આપણે ચોક્કસ મતદાન કરવું જોઈએ. અને એ મતદાન આપણા રાષ્ટ્રના પાયાને મજબૂત કરે, રાષ્ટ્રનો વિકાસ કરે, રાષ્ટ્રનું હિત કરે એવા કોઈ વ્યક્તિને જ આપવો જોઈએ. નિજી સ્વાર્થ, જાતપાતને ધ્યાન રાખ્યા વગર ચાલો આપણે સૌ સાથે મળી આ લોકશાહીના મહાપર્વને ઉજવવા માટે 100% મતદાન કરીએ અને અર્થતંત્રના વિકાસમાં આપણે સૌ ભાગીદાર બનીએ. તો આવતીકાલે 7 તારીખે હું તો અવશ્ય મતદાન કરીશ. તમે પણ કરશો ને? ચોક્કસ. ચાલો બધા સાથે મળી આ લોકશાહીને જીવંત રાખવા માટે સર્વે મતદાન કરશો એવી આશા સાથે જય હિન્દ, જય ગુરુદેવ, વંદે માતરમ.